નમસ્કાર. યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષાર માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. મિત્રો, ધોરણ 12ના ઇતિહાસના પાઠ્યપુસ્તક આધારિત પાઠ 5 1857નો સંગ્રામના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ચાલો તો જોઈએ 1857ના સંગ્રામ આધારિત પ્રશ્નો અને તેના જવાબોમાં પહેલો પ્રશ્ન. પ્રશ્ન 1ની વાત કરીશું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ તરીકે ભારતમાં કોણ આવ્યા હતા? ઓપ્શન નંબર એ વેલેસ્લી, બી મનરો, સી કેનિંગ અને ડી ડેલહાઉસી. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવ્યા હોય તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર સી કેનિંગ. તો પહેલા પ્રશ્નનો રાઈટ આન્સર આવશે કેનિંગ. સી ઓપ્શન સાચો છે. નેક્સ્ટ જોઈએ બીજો પ્રશ્ન. ઇનામ કમિશન નિમી ઘણા જમીનદારોની જમીન જપ્ત કરવાનું કાર્ય નીચે આપેલ પૈકી કોણે કર્યું હતું? ઇનામ કમિશન નિમી ઘણા જમીનદારોની જમીન જપ્ત કરવાનું કાર્ય નીચે આપેલ પૈકી કોણે કર્યું હતું? અહીં આપણને 4 ઓપ્શન આપેલ છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન નંબર એની અંદર કેનિંગ, બી ડેલહાઉસી, સી વિલિયમ બેન્ટિક અને આપેલ પૈકી એક પણ નહીં, ડી વિકલ્પ. તો અહીં જવાબ આવશે ડેલહાઉસી. કયો વિકલ્પ છે? તો કે બી વિકલ્પની અંદર ડેલહાઉસી જવાબ આપેલો છે. તો પ્રશ્ન નંબર 2નો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી ડેલહાઉસી. ઇનામ કમિશન નિમી ઘણા જમીનદારોની જમીન જપ્ત કરવાનું કાર્ય ડેલહાઉસીએ કર્યું હતું. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 3ની વાત કરીશું. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારને મિલકતમાં કયા કાયદાથી હક આપવામાં આવ્યો? ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારને મિલકતમાં કયા કાયદાથી હક આપવામાં આવ્યો? ઓપ્શન નંબર 1850ના રિલિજિયસ ડિસેબિલિટી એક્ટ અને બી ખાલસા નીતિ, સી 1903નો કાયદો અને ડી વિકલ્પ 1833નો ધારો. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર એ સાચો છે. 1850ના રિલિજિયસ ડિસેબિલિટી એક્ટ દ્વારા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારને મિલકતમાં કાયદાથી હક આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4ની વાત કરીશું હવે. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે કોનો સહયોગ લેવામાં આવ્યો હતો? ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે કોનો સહયોગ લેવામાં આવતો હતો? એ ઓપ્શન ગવર્નર, બી પોલીસ, સી રાજા અને ડી સૈનિક. આ 4 ઓપ્શનમાંથી સાચો જવાબ રહેશે પોલીસ. તો કે બી વિકલ્પ સાચો છે. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે પોલીસનો સહયોગ લેવામાં આવતો હતો. એટલે પ્રશ્ન 4નો સાચો જવાબ રહેશે બી વિકલ્પ પોલીસ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5. કોના સમયમાં ભારતીય સૈનિકોને હિન્દ બહાર લશ્કરી સેવા માટે મોકલવા અંગેનો કાયદો પસાર થયો હતો? કોનો સમયગાળો હતો જ્યારે ભારતીય સૈનિકોને હિન્દ બહાર લશ્કરી સેવા માટે મોકલવા અંગેનો કાયદો પસાર થયો હતો? ઓપ્શન એ વેલેસ્લી, બી ડેલહાઉસી, સી મનરો અને ડી કેનિંગ. તો અહીં સાચો જવાબ રહેશે કેનિંગના સમયમાં. તો પ્રશ્ન 5નો રાઈટ આન્સર રહેશે વિકલ્પ ડી સાચો જવાબ કેનિંગ. તો કેનિંગના સમયમાં ભારતીય સૈનિકોને હિન્દ બહાર લશ્કરી સેવા માટે મોકલવા અંગેનો કાયદો પસાર થયો હતો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 6. વિધાન છે એ વિધાન કોણે કહ્યું છે? કયા ઇતિહાસ વિવેચકનું છે? આ ચીકણો મસાલો બનાવવામાં ગાય ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમાં બિલકુલ સંદેહ નથી. આ વિધાન કયા ઇતિહાસ વિવેચકનું છે? આ જે વિધાન છે એ વિધાન કયા ઇતિહાસ વિવેચકે આપ્યું હતું? ઓપ્શન નંબર એની અંદર આપણે જોઈશું માર્શમેન, બી થોમ્સન, સી સર જ્હોન કે અને ડી વિકલ્પ આપેલ પૈકી એક પણ નહીં. તો પ્રશ્ન 6નો સાચો જવાબ રહેશે સર જ્હોન કે. તો સર જ્હોન કે આ વિધાન ઇતિહાસ વિવેચકે કહ્યું હતું કે આ ચીકણો મસાલો બનાવવા ગાય ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમાં બિલકુલ સંદેહ નથી. હવે નેક્સ્ટ જોઈશું પ્રશ્ન નંબર 7ની વાત કરીએ. જોઈએ પ્રશ્ન 7. 1857ના મહાસંગ્રામના
પ્રચાર પ્રસાર માટે નીચે આપેલ પૈકી શાનો ઉપયોગ થતો હતો? 1857ના મહાસંગ્રામના પ્રચાર પ્રસાર માટે નીચે આપેલ પૈકી શાનો ઉપયોગ થતો હતો? એ સ્વસ્તિકના પ્રતીકનો, ધ્વજનો, ચોપાનિયા, લાલ કમળ અને ફૂલ, અને ડી વિકલ્પ રોટી. અહીં આપેલ 4 વિકલ્પો પૈકી સાચો જવાબ રહેશે ચોપાનિયા, લાલ કમળ અને ફૂલ. એટલે સી વિકલ્પ સાચો જવાબ છે કે 1857ના મહાસંગ્રામના પ્રચાર પ્રસાર માટે ચોપાનિયા, લાલ કમળ અને ફૂલનો ઉપયોગ થતો હતો. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 8ની વાત કરીશું. 1857ના મહાસંગ્રામનો સર્વપ્રથમ વિરોધ કરવાનો બનાવ કઈ લશ્કરી છાવણીમાં બન્યો હતો? 1857ના મહાસંગ્રામનો સૌપ્રથમ વિરોધ કરવાનો બનાવ કઈ લશ્કરી છાવણીમાં બન્યો હતો? એ મેરઠ, બી બરાકપુર, સી આગ્રા અને ડી આપેલ પૈકી એક પણ નહીં. અહીં સાચો જવાબ રહેશે બરાકપુર છાવણીમાં. એટલે કે બી વિકલ્પ સાચો જવાબ છે. પ્રશ્ન 8નો સાચો જવાબ બરાકપુર, કે 1857ના મહાસંગ્રામનો સૌપ્રથમ વિરોધ કરવાનો બનાવ બરાકપુર લશ્કરી છાવણીમાં બન્યો હતો. હવે જોઈએ પ્રશ્ન 9. 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ નીચે આપેલ પૈકી કોણ હતા? 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ. ઓપ્શન એ મંગળ પાંડે, બી કુંવરસિંહ, સી તાત્યા ટોપે અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો પ્રશ્ન નંબર 9નો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ મંગળ પાંડે, કે 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ નીચે આપેલ પૈકી કોણ હતા? તો કે મંગળ પાંડે. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 10ની વાત કરીશું. 1857ના મહાસંગ્રામની ખરી શરૂઆત ક્યાંથી થઈ હતી? ઓપ્શન એ દિલ્હી, બી કાનપુર, સી ઓપ્શન આગ્રા અને ડી મેરઠ. તો 1857ના મહાસંગ્રામની ખરી શરૂઆત ક્યાંથી થઈ હતી? પ્રશ્ન નંબર 10નો રાઈટ આન્સર આવશે મેરઠથી. તો ડી વિકલ્પ સાચો છે. અને તારીખ આપણે ધ્યાન રાખીશું કે 1857ના મહાસંગ્રામની ખરી શરૂઆત મેરઠથી થઈ અને એ 10મી મે. શું ધ્યાન રાખીશું? 10મી મે અને 1857. કદાચ પરીક્ષામાં આ તારીખ પૂછે તો પણ આપણને ધ્યાન રહેશે કે 10મી મે 1857 મેરઠથી મહાસંગ્રામની ખરી શરૂઆત થઈ હતી. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 11ની વાત કરીશું. 1857ના મહાસંગ્રામનું કાનપુરમાં સંચાલન કોણે કર્યું હતું? 1857નો જે મહાસંગ્રામ થયો હતો એમાં કાનપુરમાં સંચાલન કોણે કર્યું હતું? એ લક્ષ્મીબાઈ, બી નાના સાહેબ પેશવા, સી કુંવરસિંહ અને ડી હજરત મહેલ. તો 11મા પ્રશ્નનો સાચો જવાબ રહેશે નાના સાહેબ પેશવા. બી વિકલ્પ છે નાના સાહેબ પેશવા. 1857ના મહાસંગ્રામનું કાનપુરમાં સંચાલન કોણે કર્યું હતું? તો કે નાના સાહેબ પેશવા દ્વારા સંચાલન થયું હતું. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 12ની વાત કરીએ. 1857ના મહાસંગ્રામનું બિહારમાં સંચાલન કોણે કર્યું હતું? હવે બિહારનો પ્રશ્ન છે કે બિહારની અંદર સંચાલન કોણે કર્યું હતું? તો એ જવાબ આવશે જોઈએ વિકલ્પ પ્રથમ એ કુંવરસિંહ, બી તાત્યા ટોપે, સી નાના સાહેબ પેશવા અને ડી હજરત મહેલ. તો જવાબ આવશે કુંવરસિંહ. ઓપ્શન નંબર એ રાઈટ આન્સર, કે 1857ના મહાસંગ્રામનું બિહારમાં સંચાલન કુંવરસિંહ દ્વારા થયું હતું. જગદીશપુરના એ જાગીરદાર હતા અને મિત્રો 82 વર્ષની વયે, ધ્યાન આપજો, 82 વર્ષની ઉંમરે સંગ્રામનું સફળતાપૂર્વક એમણે સંચાલન કર્યું હતું એમ કહેવાય, 82 વર્ષની ઉંમરે. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 13ની વાત કરીએ. 1857ના મહાસંગ્રામનું લખનૌમાં સંચાલન કોણે કર્યું હતું? લખનૌમાં સંચાલન કરેલ. ઓપ્શન એ નાના સાહેબ પેશવા, બી કુંવરસિંહ, સી લક્ષ્મીબાઈ અને ડી હજરત મહેલ. તો પ્રશ્ન નંબર 13, 1857ના મહાસંગ્રામનું લખનૌમાં સંચાલન કોણે કર્યું હતું? જવાબ આવશે હજરત મહેલ દ્વારા. તો કે ડી વિકલ્પ સાચો જવાબ રહેશે. લખનૌમાં સંચાલન કરનાર હજરત મહેલ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 14ની વાત કરીશું. પ્રશ્ન 14, 1857નો વિપ્લવ એ માત્ર સિપાહીઓનો બળવો હતો, વિધાન કોનું છે? 1857નો વિપ્લવ એ માત્ર સિપાહીઓનો બળવો હતો, આ વિધાન કોનું છે? એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી ડૉક્ટર આર.સી. મજુમદાર, સી વિકલ્પ ડૉક્ટર રાધાકૃષ્ણ અને ડી જવાહરલાલ નહેરુ.
તો 1857નો વિપ્લવ એ માત્ર સિપાહીઓનો બળવો હતો. આ જે વિધાન છે આ વિધાન આરસી મજુમદારનું છે, ડૉક્ટર આરસી મજુમદાર. પ્રશ્ન નંબર બી સાચો વિકલ્પ રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 15ની અંદર વિપ્લવનો વ્યાપ અને તેનો સંગઠન જોતાં તેને માત્ર સિપાહીઓનો બળવો કહી શકાય નહીં, પરંતુ તે વિદેશી સત્તા સામેનો લોકોનો પડકાર હતો. આ વિધાન કોનું છે? આપેલ વિધાન કોનું છે? ઓપ્શન નંબર એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી અશોક મહેતા, સી ડૉક્ટર આરસી મજુમદાર અને ડી ડૉક્ટર રાધાકૃષ્ણન. તો પ્રશ્ન નંબર 15નો રાઈટ આન્સર આવશે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આ વિધાન કહેલું છે કે વિપ્લવનો વ્યાપ અને તેના સંગઠન જોતાં તેને માત્ર સિપાહીઓનો બળવો કહી શકાય નહીં, પરંતુ તે વિદેશી સત્તા સામેનો લોકોનો પડકાર હતો. તો 15નો આન્સર આવશે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 16ની વાત કરીશું. પ્રશ્ન 16માં જોઈએ 1857ના વિપ્લવને રાષ્ટ્રીય વિપ્લવ તરીકે કોણે સિદ્ધ કર્યો હતો? 1857ના વિપ્લવને રાષ્ટ્રીય વિપ્લવ તરીકે કોણે સિદ્ધ કર્યો હતો? વિકલ્પો જોઈએ. એની અંદર ડૉક્ટર S.N. સેન અને બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી અશોક મહેતા અને ડી જવાહરલાલ નહેરુ. તો પ્રશ્ન નંબર 16નો સાચો જવાબ રહેશે અશોક મહેતા, જે વિકલ્પ છે સી વિકલ્પ, કે 1857ના વિપ્લવને રાષ્ટ્રીય વિપ્લવ તરીકે કોણે સિદ્ધ કર્યો હતો? અશોક મહેતાએ. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 17ની વાત કરીશું. વિધાન આપેલું છે. નીચે આપેલ વિધાન કોનું છે? નિશ્ચિત તારીખે એક જ સમયે ભારતભરમાં સંગ્રામ શરૂ થયો હોત તો કદાચ ભારતમાંથી અંગ્રેજી રાજ્યનો અસ્ત થયો હતો. અંગ્રેજ રાજ્યનો અસ્ત થયો હતો. નિશ્ચિત તારીખે એક જ સમયે ભારતભરમાં સંગ્રામ શરૂ થયો હોત તો કદાચ ભારતમાંથી અંગ્રેજી રાજ્યનો અસ્ત થયો હોત. આ વિધાન કોનું છે? ઓપ્શન એ સર જ્હોન કે, બી E.H. કાર અને સી થોમ્સન અને ડી માલ્સન. તો અહીં સાચો જવાબ રહેશે માલ્સન. પ્રશ્ન નંબર 17નો સાચો જવાબ રહેશે ડી માલ્સન, કે નિશ્ચિત તારીખે એક જ સમયે ભારતભરમાં સંગ્રામ શરૂ થયો હોત તો કદાચ ભારતમાંથી અંગ્રેજ રાજ્યનો અસ્ત થયો હોત. નેક્સ્ટ જોઈએ નંબર 18ની અંદર 1857ના મહાસંગ્રામના અંતે નીચે આપેલ પૈકી શાની જાહેરાત કરી? 1857ના મહાસંગ્રામનો અંત સમયે એટલે કે અંતે નીચે આપેલ પૈકી શાની જાહેરાત કરી? શાની જાહેરાત કરવામાં આવી? એ ઓપ્શન લશ્કરમાં વ્યાપેલ અસંતોષને દૂર કરવાની, મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાની, કે દેશી રાજ્યોને દત્તક પુત્ર લેવાની મંજૂરી નહીં આપવાની, કે આપેલ પૈકી એક પણ નહીં. તો અહીં સાચો જવાબ રહેશે મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાની. પ્રશ્ન નંબર 18નો સાચો જવાબ રહેશે બી વિકલ્પ, મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાની. મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાની વાત કરીએ તો એ ઈસવીસન 1858ના નવેમ્બર માસમાં પ્રસિદ્ધ થયો હતો. ક્યારે? તો કે 1858ના નવેમ્બર માસ. એટલે આ પ્રમાણે પણ આપણે ધ્યાન રાખીશું. નેક્સ્ટ જોઈએ હવે 19મો પ્રશ્ન. હિન્દી ધારાસભાનો કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો? ઓપ્શન એ ઈસવીસન 1861, બી વિકલ્પ ઈસવીસન 1860, સી વિકલ્પ ઈસવીસન 1862 અને ડી વિકલ્પ ઈસવીસન 1866. હિન્દી ધારાસભાનો જે કાયદો છે એ કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવેલો? તો ઓપ્શન નંબર એ એનો રાઈટ આન્સર રહેશે ઈસવીસન 1861ની અંદર હિન્દી ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવેલો. આ કાયદો પસાર નવી ધારાસભામાં પ્રથમ વખત હિન્દીઓને સ્થાન મળ્યું હતું. આ કાયદો પસાર થવાથી નવી ધારાસભામાં પ્રથમ વખત હિન્દીઓને સ્થાન મળ્યું હતું. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 20ની વાત કરી લઈએ. રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યના રાણી હતા? ઓપ્શન એ ઇન્દોર, બી નાગપુર, સી સતારા અને ડી ઝાંસી. તો રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યના રાણી હતા? તો કે ડી વિકલ્પ સાચો છે, ઝાંસીના. પ્રશ્ન નંબર 20નો સાચો જવાબ રહેશે ડી વિકલ્પ સાચો, ઝાંસી.
નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 21ની વાત કરીએ. વિપ્લવવાદીઓએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા? વિપ્લવવાદીઓએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા? ઓપ્શન એ મંગળ પાંડેને, બી બહાદુર શાહ બીજાને, સી જાગીરદાર કુંવરસિંહને અથવા ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અહીં સાચો જવાબ રહેશે વિપ્લવવાદીઓએ ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા હોય તો એ બહાદુર શાહ બીજાને. તો બી વિકલ્પ સાચો રહેશે. 21મા પ્રશ્ન માટે બહાદુર શાહ બીજાને. આગળ જોઈએ હવે પ્રશ્ન 22, જે આપણા આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે. વિશેષ સેવા બજાવવા બદલ કે યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકો કરતાં અંગ્રેજી સૈનિકોને અપાતું દૈનિક ભથ્થું કેટલા ગણું વધારે હતું? વિશેષ સેવા બજાવવા બદલ કે યુદ્ધ દરમિયાન જે ભારતીય સૈનિકો કરતાં અંગ્રેજી સૈનિકોને અપાતું જે દૈનિક ભથ્થું હતું એ ભારતીય સૈનિકો કરતાં કેટલા ગણું વધારે હતું એવો પ્રશ્ન પૂછેલ છે. જોઈએ વિકલ્પો: 2 થી 3 ગણું, બી વિકલ્પમાં 5 ગણું, સી વિકલ્પમાં 3 થી 4 ગણું અને ડી વિકલ્પ 6 ગણું. તો રાઈટ આન્સર રહેશે 22મા પ્રશ્ન માટે 3 થી 4 ગણું, એટલે સી વિકલ્પ સાચો છે. તો કે વિશેષ સેવા બજાવવા બદલ કે યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકો કરતાં અંગ્રેજી સૈનિકોને અપાતું દૈનિક ભથ્થું કેટલા ગણું વધારે હતું? 3 થી 4 ગણું વધારે હતું. પ્રશ્ન 22નો સાચો જવાબ રહેશે સી વિકલ્પ 3 થી 4 ગણું. તો આ પ્રમાણે મિત્રો આજે આપણે ધોરણ 12ના ઇતિહાસના પાઠ્યપુસ્તક આધારિત પાઠ 5 1857નો સંગ્રામના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો, ચર્ચા કરી. જો તમને આ અમારો પ્રયત્ન ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.